અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અડતાળા ગામના હાર્દિકભાઈ અવૈયાના પરિવારની મુલાકાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તથા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અડતાળા પહોંચ્યા. ગઢડા તાલુકાના અડતાળા ગામના 27 વર્ષીય યુવાન હાર્દિકભાઈ અવૈયા અને તેના ભાવિ પત્ની વિભૂતિબેનના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા. જેથી કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ મૃતક હાર્દિકભાઈ અવૈયાના માતા પિતા અને પરિવારને મળી સાંત્વના આપી હતી. તેમજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ અવૈયા અને તેના ભાવિ પત્ની વિભૂતિબેનના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને આ સ્થિતિમાં સરકાર સાથે હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. આજે અડતાળા ગામમાં આ હાદસામાં હાર્દિકભાઈ દેવરાજભાઈ અવૈયા અને વિભૂતિબેન હાર્દિકભાઈ અવૈયા બંનેનું આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેમના આત્માને શાંતિ આપે પ્રભુ એવી પ્રાર્થના કરું છું. એમના પરિવારજનોને સાંત્વના અને અમારી પૂરી સંવેદના છે. સરકાર આપની પડખે છે. આજે એમના પરિવારને મળવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જીતુભાઈ, જગદીશભાઈ, સૌ કાર્યકરો આજે પરિવારની સાથે અમે છીએ અને પરિવારને મળ્યા છીએ.